શ્રાવણના સરનામે શિવના ગામે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતા ચૌહાણ. સ્વાગત છે આપ સર્વનું આજના નવા એપિસોડમાં. શ્રાવણ સુવાસ. શ્રાવણ મહિનો બેસતા જ મોટાભાગના ભક્તો મંદિરોમાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના મંત્રોથી શિવાલયો ગુંજી ઉઠતા હોય છે. શિવજીને ખબર છે કે શ્રાવણ મહિના પછી મોટાભાગના ભક્તોની ભીડ અલુપ થઈ જવાની છે, છતાં એ જ અનુકંપા અને આશીષ તેઓ ભક્તો પર વરસાવતા રહે છે. શિવજીને કૃષ્ણ પ્રિય છે, એટલે જ તે નરસિંહ મહેતાની રાસલીલા જોવા લઈ ગયા હતા. ક્યારેક તે ગોપીનો વેશ લઈને પણ રાસની રમઝટમાં ઠેક મારી લે છે. ઓમનો અ ઉકેલવામાં વર્ષો નીકળી જતા હોય છે. હિમાલયમાં વર્ષોથી સાધના કરતા સિદ્ધ યોગીઓ પણ શિવની સંપૂર્ણતા વિશે વધી નથી શકતા. એ અજર અને અમર અને અજન્મા છે. તેમના અનેક અવતાર છે. પીપલાદ, અર્ધનારેશ્વર, નંદી, ભૈરવ, અશ્વત્થામા, સરભ, હનુમાન, ગૃહપતિ, દુર્વાસા, વૃષભ, યતિનાથ, કૃષ્ણ દર્શન, અવધૂત, ભિક્ષુવર્ય, સુરેશ્વર, કિરાત, યક્ષ, રુદ્ર વગેરે શિવના અવતારો છે. એ સૌમાં વીરભદ્ર અવતાર પ્રથમ અને પ્રખર છે. શ્રાવણ માસમાં શિવનું પૂજન એટલે સોને પે સુહાગા છે. મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હે સુરેશ્વર, શાંત સ્વરૂપ, સૂક્ષ્મ રૂપ, નીલકંઠ, નીલ નેત્રોવાળા, નિયંત્રા, વરદાતા, કપર્દી, કરાલી, વ્યામ્ય, મુંડ, ગિરીશ, પ્રશાંત, અંતર્યામી, આપને હું નમસ્કાર કરું છું. શ્રાવણ સુવાસ. મલ્લિકા અર્જુન શૈલમ. શ્રી મલ્લિકા અર્જુન સ્વામીએ ભારતના આંધ્રપ્રદેશના શ્રી શૈલમમાં ખાતે આવેલ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. એને દક્ષિણનું કૈલાસ પણ કહેવામાં આવે છે. શ્રી શૈલમ મલ્લિકા અર્જુન મંદિરની અંદર અનેક મંદિરો બનેલા છે, જેમાં મલ્લિકા અર્જુન અને બ્રાહ્મણબા મુખ્ય મંદિર છે. અહીં મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન એટલે ભગવાન શિવ એવો અર્થ છે. મલ્લિકા અર્જુનમાં ભોળાનાથ અને માતા પાર્વતી બંનેની જ્યોતિ સમાયેલી છે. આવું દેશનું એકમાત્ર મંદિર છે જ્યાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ એક સાથે છે. શ્રાવણ મહિનામાં આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી પીડાઓ દૂર થાય છે. જ્યારે ભગવાન શિવ અને પાર્વતીએ તેમના પુત્ર ગણેશ અને કાર્તિકેય એટલે કે મુર્ગનના વિવાહ કરવાનું નક્કી કર્યું, ત્યારે પ્રથમ વિવાહ કોના થશે તેના પર વિવાદ થયો. ભગવાન શિવ એવો નિવેડો લાવ્યા છે કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલા પાછો આવશે તેના વિવાહ પ્રથમ થશે. મુર્ગન પોતાના વાહન પર આરૂઢ થઈ પ્રદક્ષિણા માટે નીકળી પડ્યા. તેઓ પાછા આવે તે પહેલા શ્રી ગણેશે માતા પિતાની પ્રદક્ષિણા વિશ્વની પ્રદક્ષિણા સમાન છે તે શાસ્ત્રોક્ત અનુસાર તેમણે 7 વાર માતા પિતાની પ્રદક્ષિણા કરી લીધી. ભગવાન શિવે વિશ્વરૂપણની પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિના વિવાહ શ્રી ગણેશ સાથે કરી આપ્યા. મુર્ગન પાછા આવ્યા અને આ વાતની જાણ થતાં તે ક્રોધે ભરાયા. તેઓ કૌચા નામના પર્વત પર કુમાર બ્રહ્મચારી નામે એકલા રહેવા ચાલ્યા ગયા. પિતાના મનાવવા માટે આવતા જોઈને તેઓ તે સ્થળેથી ચાલ્યા ગયા, પણ દેવોની વિનંતીથી તેઓ ત્યાં રોકાયા. જે સ્થળ શંકર અને પાર્વતી રોકાયા તે સ્થળ શ્રી શૈલમ તરીકે ઓળખાય છે. એમ કહેવાય છે કે દર અમાસે શંકર મુર્ગનની મુલાકાતે આવે છે અને દર પૂનમે માતા પાર્વતી પણ તેમને મળવા આવે છે. આ મંદિરનું દ્વાર પૂર્વ દિશામાં છે. મુખ્ય મંડપમાં ઘણા સ્તંભો છે અને તેમાં નાળિકેશ્વરની ખૂબ મોટી મૂર્તિ છે. મહાશિવરાત્રિ આ મંદિરનો મુખ્ય અને સૌથી મોટો તહેવાર છે.
પૂનમના દિવસે અહીં દર્શન કરવાથી લગ્નની મનોકામનાઓ પૂર્ણ થાય છે. બોલો ઓમ નમઃ શિવાય.